આગળ વાત કરીએ શાહીબાગ વિસ્તારની, જ્યાં પ્રદૂષિત પાણીની સમસ્યાને લઈને સ્થાનિકો વિફર્યા. ભોગીલાલની ચાલીમાં પાણીની ફરિયાદના પગલે તપાસ માટે પહોંચેલી ઇજનેર વિભાગની ટીમ અને સ્થાનિકો વચ્ચે શાબ્દિક બબાલ થઈ. મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ જતા પોલીસને બોલાવવાની ફરજ પડી. અંતે પોલીસે મામલો શાંત પાડ્યો હતો. સ્થાનિકોનો આરોપ છે કે લાંબા સમયથી અહીં પ્રદૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ કર્યા છતાં કોઈ નિરાકરણ નથી આવતું, જેના કારણે આ રીતે આક્રોશ ફેલાયો હતો. શાહીબાગ વોર્ડમાં આવેલી ભોગીલાલની ચાલી કે જ્યાં અચાનક જ પાણીની સમસ્યાને કારણે લોકોએ હોબાળો મચાવ્યો. મારી સાથે લોકો છે, તેમની સાથે વાતચીત કરીશું. બેન, શું થયું હતું અને શા માટે આ હોબાળો કરવાની જરૂર? અમારે પ્રશ્ન એ હતો કે 15 દિવસથી અમારે પાણી ગંદુ આવતું હતું. અમે પ્રશ્ન કરેલો, કોઈ તંત્ર અમારા અહીં આવતું નહોતું. બરાબર, આજે અમે જેવો હોબાળો કર્યો, તંત્રને જાણ કરી એવા જ રાજુભાઈ પટેલ, જસુભાઈ ઠાકોર, અમારા ભાજપના જેટલા કાર્યકર્તા બધા અહીં હાજર થઈ ગયા અને પાણીના પ્રશ્નનો ઉકેલ આવ્યો. ખાડા જોઈન્ટ મરાયું. અત્યારે પાણીનો પ્રશ્નનો ઉકેલ આવી ગયો છે. ચાડો નહીં ફેલાયો એવું નથી. દુઃખી થયા પાણીને? બાપા 2.5 મહિનાથી દુઃખી થઈએ. હેડાતું નહીં, પરોડે ડોલો લઈને આવીએ છીએ. 2.5 મહિના જો આમાં ટોકો જો ખાલી ખમ પડ્યો, એટલે પડી ના જાય. રોગચાળો તો ક્યાંનો મેડમ 15 દિવસથી રોગચાળો ઉભો થયો છે. આ લાઈનમાં કોઈ એવું નહીં કે જેના બાટલા ના ચડે. આટલા છોકરાને પણ બાટલા ચડ્યા. મારી માને તો સ્પેશિયલ ઓપરેશન કરાવ્યું, પાણી ખરાબ ભરાઈ ગયું હતું એના લીધે. કાર્યકર્તા એમ કહેશે કે નહીં કશું જ થાય. અત્યારે હોબાળો કરે તારે બધા આવીને ઉભા થઈ ગયા છે. અત્યાર સુધી કોઈ આવ્યું નહીં, જોવા બી નહીં આવ્યું અને બધા પાઇપ કાપી નાખે કે પાણી નહીં આવે. અરે અમારી ચાલીમાં તો 2 મહિનાથી થયું, ત્યાં આગળ બી 15 દિવસથી ખરાબ પાણી આવે છે. 15 દિવસથી જે પ્રકારે ખરાબ પાણી આવે છે તેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અને જે પ્રકારની પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિ વચ્ચે ખાસ કરીને પાણીની સમસ્યા વચ્ચે અત્યારે તો ટેમ્પરરી સોલ્યુશન લાવી દેવામાં આવ્યું છે, ટેન્કર લાવી દેવામાં આવ્યું છે, પરંતુ પરમનન્ટ સોલ્યુશન ક્યારે આવશે તે હવે સવાલ છે. દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ઘટનાની જાણ થતાં કોર્પોરેટર જશુભાઈ ઠાકોર પણ સ્થળ પર દોડી આવ્યા અને તાત્કાલિક પાણીના ટેન્કરની વ્યવસ્થા કરાવી હતી. કોર્પોરેટરે જણાવ્યું કે સમસ્યાના નિરાકરણ માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને જો કોઈ અધિકારી બેદરકારી દાખવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. ઘર સુધી પાણી ટેન્કર આવે છે, પાઇપ નાનો હોવાથી એમના ઘર સુધી પહોંચી શકતું નથી. એ પાણી તાત્કાલિક એની સાથે વધારે સપ્લાય કરી અને તાત્કાલિક આપણે પાણીની પાઇપ પણ નવી જાળવી કરાવી દીધી છે. અત્યારે હાલ વોટર પોલ્યુશન આપ પણ જોઈ શકો, એ કામગીરી ચાલુ છે. બને એટલું ઝડપથી કામગીરી પૂર્ણ કરાવીશું અને હવે આ જે નાની પાઇપથી પાણી મળે એ દરેક નાગરિકને પૂરતા પ્રમાણમાં મળી ગયું. જરૂરિયાત પ્રમાણે હવે છેલ્લા 5 દિવસમાં પૂરતા પ્રમાણમાં ટેન્કર આપીને હવે ભવિષ્યમાં પણ એમને જરૂરિયાત પ્રમાણે ટેન્કર. એમનો પ્રશ્ન એ કર્યો કે અમારા જે બહેનો છે એ લોકોને ખાડો ખોદવાથી પાણી મૂકવામાં તકલીફ પડી એટલે ટેન્કર આવે છે પણ પાઇપ નાનો થયો. અત્યારે અમે મળી અને એનું સોલ્યુશન કર્યું. અત્યારે હાલ એની પાણી લાંબા પાઇપથી પાણી ચોખ્ખું પાણી આપવાની. તો આ તરફ અમદાવાદમાં ચોમાસા પહેલા જ ભૂવો પડ્યો છે. આશ્રમ રોડ પાસે મસમોટો ભૂવો પડ્યો. આશ્રમ રોડથી રિવરફ્રન્ટ જવાના રસ્તા પર ભૂવા પડ્યાની ઘટના બની છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાણ થતાં ચારે તરફ બેરિકેડ લગાવી દેવાયા છે. તો આ દ્રશ્યો છે આશ્રમ રોડના, જ્યાં ચોમાસા પહેલા જ ભૂવો પડી ચૂક્યો છે. તો આશ્રમ રોડ પાસે આ મસમોટો ભૂવા પડતા હાલ તો બેરિકેડ લગાવી દેવાયા છે, પરંતુ આ પ્રકારના ભૂવા પડવાની જે ઘટનાઓનો સિલસિલો છે તે હવે શરૂ થઈ ચૂક્યો છે. જે રોડ છે રિવરફ્રન્ટને જોડતો આ મુખ્ય રોડ છે આશ્રમ રોડથી, અને સાથે જ તેની અંદર આજે વહેલી સવારથી જ ત્યાં કહી શકાય કે બ્રેકડાઉનની શરૂઆત થઈ હતી. તેના જ કારણે જે મસ્ત મોટો જે ભૂવો છે તે દર્શન પોતાનો પ્રયાસ કર્યો છે. આપ જોઈ શકો છો કે આ આખો જે ભૂવો છે તેને હાલ બેરિકેડ કરી દેવામાં આવ્યો છે અને ખાસ કરીને તેની ડેપ્થ ઘણી બધી કહી શકાય કે નીચે જોવા મળી રહી છે અને કદાચ આ ભૂવો હજુ પણ વધુ મોટો થઈ શકે છે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને હાલ દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે.
તો આગળ વાત કરીએ 14 વર્ષની કિશોરીનું હાર્ટ એટેકથી મોત થયું. જામનગરના ચાંદી બજાર વિસ્તારનો બનાવ છે, જ્યાં 14 વર્ષની આનંદી રાજેશભાઈ મોદીનું હાર્ટ એટેકથી મોત થયું. ગઈ સાંજે રેસ્ટોરન્ટમાં ભોજન બાદ બાળકો સાથે રમતી વખતે તે અચાનક જમીન પર ઢળી પડી. પરિવારજનોએ તાત્કાલિક હોસ્પિટલ ખસેડી સારવાર આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. માત્ર 14 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી થયેલા મોતથી પરિવાર અને સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ. વડીલો બધા વાતો કરતા હતા અને છોકરાઓ બધા રમતા હતા. એમાં રમતામાં દોડતા દોડતા આનંદી ત્યાં જ અમારી નજરોની સામે ઢળી પડી અને અમે લઈ જવા મતલબ હોસ્પિટલે લઈ ગયા, સિનર્જી હોસ્પિટલ ખાતે. ત્યાં એમને મૃત જાહેર કરી અને અમારી સામે જ અમારી દીકરી જતી રહી. પીએમનું કહેવાનું, પીએમના રિપોર્ટ મુજબ એને એવું કેવું થાય છે કે સિવિયર એટેક કહેવાય એને, એટલે એમાં કઈ મૂકો જ ન મળ્યો. મતલબ તો અમદાવાદ ગ્રામ્યમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. ધોળકામાં હત્યાનો બનાવ સામે આવ્યો, જ્યાં મિત્ર દ્વારા મિત્રની હત્યા કરવામાં આવી. વિરમગામમાં પણ હત્યાની ઘટના બની છે, જ્યાં ગ્રામ્ય અને શહેરમાં એક જ દિવસમાં હત્યાની 3 ઘટના બનતા ચકચાર મચી છે. તો આગળ વાત કરીએ રાજ્યસભા ચૂંટણીને લઈને ભાજપના 4 ઉમેદવારો રાજુ શુક્લા, માનસી પરમાર, જીતેન્દ્ર કંજારિયા અને મુકેશ રાઠવાએ આજે સત્તાવાર રીતે ઉમેદવારી ફોર્મ ભર્યા છે. ત્યારે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આ પ્રસંગે જણાવ્યું કે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં એક ઐતિહાસિક ઘટના છે, કારણ કે રાજ્યસભામાં ગુજરાતના તમામ સાંસદો ભાજપના હોવાની શક્યતા છે. કોંગ્રેસે એક પણ ઉમેદવાર જાહેર કર્યો નથી. ગુજરાત સંપૂર્ણ કોંગ્રેસ મુક્ત બનવા તરફની આ ઐતિહાસિક ઘટના. ઐતિહાસિક દિવસ છે. ગુજરાત જ્યારે 1960માં મહારાષ્ટ્રથી અલગ થયું ત્યારબાદ આજે પ્રથમ વખત એવી ઘટના બની રહી છે કે રાજ્યસભાના 4 સભ્યોને જે આજે ફોર્મ ભરવામાં આવ્યા છે, ગુજરાત કોંગ્રેસ મુક્ત બની રહ્યું છે કે આ 4 ઉમેદવારો આગામી દિવસોની અંદર એ ગુજરાતનો અવાજ બની અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના વિકસિત ભારત 2047 જે સપનું છે એ ચોક્કસ પાર કરશે. રાજ્યસભાના સભ્યનું નામાંકન દાખલ થઈ રહ્યું છે. હું 4 અમારા ઉમેદવારો છે જે ભાવિ રાજ્યસભાના સભ્યો છે. એમ કહું તો પણ ખોટું નથી, રાજ્યસભાના સભ્ય બની ગયા છે એવું કેવું તો પણ પત્રકારોની વચ્ચે મને એવું લાગે છે કે ખોટું નથી. એવા અમારા 4 રાજ્યસભાના સભ્યો ભાગશાળી છે. કોંગ્રેસ મુક્ત ગુજરાત આ કલ્પના એક ગુજરાતે શરૂઆત કરી છે. આ ઐતિહાસિક ઘટનાનું ગુજરાત સાક્ષી બન્યું છે. તો ભાજપ તરફથી મેદાનમાં ઉતારેલા 4 મુખ્ય ચહેરાઓએ વિજય મુહૂર્તમાં ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ફોર્મ રજૂ કર્યું, જે બાદ તેમણે શીર્ષ નેતૃત્વનો આભાર માન્યો. છેવાડાના માનવી, છેવાડાના જિલ્લાના, છેવાડાના ગામમાંથી એક સામાન્ય કાર્યકર્તાને રાજ્યસભાના નોમિનેટ માટે જ્યારે વિશ્વાસ મૂક્યો છે એ બદલ રાષ્ટ્રીય નેતૃત્વ તેમજ ગુજરાત પ્રદેશનું નેતૃત્વને કોટી કોટી વંદન કરું છું, આભાર માનું છું. રાષ્ટ્ર સેવા માટેનું જે કૌશલ્ય માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ અને માનનીય શ્રી અમિતભાઈ શાહજીએ અને અમારું ગુજરાતનું નેતૃત્વએ મને જોઈને કામ સોંપ્યું છે, ત્યારે એમનો હું આભાર વ્યક્ત કરું છું. જલ જંગલ જમીનના સંરક્ષક એવા આદિ સમાજ જે આ ધરતીના મૂળ માલિક તરીકે જોવામાં આવે છે અને એને એ પ્રકૃતિના રંગને આજે ઉચ્ચ સ્થાન આપ્યું હોય તો એ અમારી ભારતીય જનતા પાર્ટી છે. હું ફરીથી આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. સંગઠનનો આ તબક્કે હું હૃદયથી આભાર માનું છું. મારા જેવા એક સામાન્ય કાર્યકર્તા કે જેનું કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડ પોલિટિકલી નથી, એક એસટી કંડક્ટર તરીકે ઘંટડી ખખડાવતા અને મંદિરની ઘંટડી ખખડાવતા સામાન્ય બ્રાહ્મણ પરિવારમાંથી જ્યારે હું આવું છું ત્યારે કામ કરતાં કરતાં આજે આ તક જ્યારે મને આપી છે, આ દાયિત્વ જ્યારે આપ્યું છે, ત્યારે હું આ તબક્કે સમગ્ર ભારતીય જનતા પરિવારનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. આ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. મારા જેવા સોમનાથના દરિયાકાંઠાથી આવેલા એક સામાન્ય નાના ગામમાંથી, ગાજલી ગામમાંથી આવેલા એક કાર્યકર્તાને
પાર્ટીએ આજે રાજ્યસભાના સાંસદ તરીકે ઉમેદવાર તરીકે મને ઘોષિત કર્યો છે. આ મારા માટે સ્વાભાવિક રૂપે ગૌરવની ક્ષણ છે, પણ ભારતીય જનતા પાર્ટીના એવા હજારો અને લાખો કાર્યકર્તાઓ માટે પણ આ એક ગૌરવની ક્ષણ છે. આ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે. ધીસ ઇઝ ઓનલી પોસિબલ ઇન ભારતીય જનતા પાર્ટી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રેરિત એક